તો વાત વડોદરાની કરીએ તો વડોદરાના સાવલીમાં કંપનીમાં ભીષણ આગ લાગી છે। મંજુસર જીઆઈડીસીમાં ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગવાની ઘટના બની છે। ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે 4 થી વધુ ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ લાગવાનું કારણ અકબંધ છે। ટાઇલ્સનો પાવડર બનાવતી જે કંપની છે, જે પ્રાઇવેટ કંપની છે, તેમાં આગ ફાટી નીકળી છે। તે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। વડોદરાના સાવલીની કંપનીમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી છે। આપ દ્રશ્યોમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જઈ રહ્યા છે, જે જોઈ શકો છો। ત્યારે ફાયર ફાઇટર જે છે તે 4 થી વધુ ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રણજીત જોડાઈ ચૂક્યા છે। જી નવીન, આપને જણાવી દઉં કે સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલ ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ટાઇલ્સનું ઉત્પાદન કરે છે અને આજે વહેલી સવારે 5 વાગે આ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જેના પગલે ભારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા। સાથે સાથે કંપનીમાં બીજી અન્ય કંપનીઓમાં આવતા કામદારોના પણ લોકટોળા ઉમટી પડ્યા હતા। આગને ઓલવવા માટે 4 થી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા અને હાલ આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે। નવીન, જી, સમગ્ર માહિતી બદલ આભાર રણજીત।